नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात तापी उच्छल में आज देश की जाने माने एजुकेशनिस्ट और सोशल एक्टिविस्ट सोनम वांगचुक को मॉरल सपोर्ट देने के लिए उच्छल तालुका आदिवासी समाज समिति ने एक शांतिपूर्ण धरना रैली और पिटीशन प्रोग्राम रखा है। नई दिल्ली के जंतर मंतर पर स्टूडेंट्स और युवाओं का एजुकेशन सिस्टम में ट्रांसपेरेंसी, एग्जामिनेशन सिस्टम में सुधार और अकाउंटेबिलिटी की मांग को लेकर प्रोटेस्ट चल रहा है। हाल की रिपोर्ट्स के मुताबिक आंदोलन अभी भी जारी है और सोनम वांगचुक अनशन से जुड़े हुए हैं, जबकि सरकार से बातचीत और आंदोलनकारियों की मांगों को लेकर बातचीत चल रही है। हमारी मांग है कि भारत सरकार स्टूडेंट्स और युवाओं के उठाए गए मुद्दों को गंभीरता से सुने, उनसे बातचीत करे और एजुकेशन सिस्टम में लोगों का भरोसा मजबूत करने के लिए जरूरी कदम उठाए। अगर प्रोटेस्ट के दौरान स्टूडेंट्स या शांतिपूर्ण प्रदर्शनकारियों पर ज्यादा बल का इस्तेमाल किया जाता है तो इसकी निष्पक्ष जांच होनी चाहिए और कानून के मुताबिक सही कार्रवाई होनी चाहिए। आज हम मामलतदार के जरिए भारत सरकार को एक पिटीशन भेज रहे हैं। हमारा प्रोग्राम पूरी तरह से शांतिपूर्ण, अहिंसक और संवैधानिक सीमाओं के अंदर है। हम सभी युवाओं और नागरिकों से भी अपील करते हैं कि वे लोकतांत्रिक और कानूनी तरीकों से अपने विचार व्यक्त करें। युवा के हित में फैसला है और देश के युवा को बहुत बड़ी उपलब्धि हो, ऐसी हम प्रशासन को निवेदन करते हैं। देश और दुनिया में सबसे बड़ी लोकतंत्र में आज युवा सेफ नहीं है तो प्रशासन पर ध्यान दे और देश के बड़ा प्रधान और सरकार उन पर ध्यान देकर जंतर मंतर की जो मांग है वह पूरी करे, ऐसे हम सरकार से आग्रह करते हैं। गुजरात तापी उच्छल से प्रदीप पल्लवी की रिपोर्ट। जंतर मंतરની અંદર જે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન છેડવામાં આવ્યું હતું અને ત્યારબાદ સોનમ સર દ્વારા એમને એ આંદોલનને એમની સાથે જોડવા એ પોતે જોડાયા અને અનશન પર ઉતર્યા અને જે માંગણીઓ હતી વિદ્યાર્થીઓની તે હતી કે નીટના જે પેપરો લીક થયા હતા, જે વિદ્યાર્થીઓના ભાવિ સાથે જે સતત ને સતત ભારત દેશની અંદર લગભગ 70 જેવા પેપરો લીક થયાની જે વાતો બહાર આવી છે, જે તદ્દન એકદમ ખૂબ જ શરમજનક ઘટનાઓ છે। તો જે રીતે વિદ્યાર્થીઓને માંગણીઓ છે, જેની જે ભારત દેશના શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, એમનું રાજીનામાની માંગણી થાય છે, તે પણ અમે ઉચ્છલ આદિવાસી સમાજ સમિતિ દ્વારા અને ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે એ વિષયની પણ માંગણી કરીએ છીએ કે એમનું રાજીનામું થવું જોઈએ અને જે વિદ્યાર્થીઓના જે સતત પેપરો લીક થાય છે દેશમાં, તે જે પ્રક્રિયા છે એના પર દેશના જે દેશે એમના પર ધ્યાન દોરવું જોઈએ કે આ બાબતો પછી ફરી ના થાય અને આ જે પ્રક્રિયામાં આંદોલનો થયું છે એ આંદોલનની દરમિયાન જે બાળકો પર લાઠીચાર્જ અને જે બાળકો ઘવાયા છે એ જે ઘટના છે એ લોકશાહીના વિરોધમાં છે। તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એ વસ્તુનો પણ ધ્યાન રાખવું જોઈતું હતું અને એ વિષય પર સમગ્ર જે દિલ્હી પોલીસ છે એનો જવાબ દિલ્હી પોલીસ આપે એવી અમે ઉચ્છલ તાલુકા તાપી ગુજરાતથી અમે માંગણી કરીએ છીએ। અને ખરેખર એક વાત જો કહેવામાં આવે કે જર્મનીની અંદર જ્યારે હિટલર જ્યાં રાજા તરીકે કે એના રાષ્ટ્રપતિ તરીકે રહ્યો ત્યારે જ્યાં સુધી જર્મની બરબાદ ના થઈ ગયું ત્યાં સુધી લોકોને હિટલરની જે નીતિ નિયમો હતા એ દેશના હિતમાં જ લાગતા હતા અને જ્યારે એ હિટલરે એનું સત્તા પૂરી થાય ત્યારે બધાને ખ્યાલ આવે છે કે દેશ બરબાદ થઈ ગયો છે એના બનાવેલા નીતિ નિયમ હતો। તે જ રીતે આપણા ભારત દેશની અંદર પણ જે આ જ રીતે બનવા જઈ રહ્યું છે એવું મારું માનવું છે અને જે પણ રાજીનામાની માંગ થઈ છે તે સ્વીકારવું જોઈએ અને બાળકો પર અત્યાચાર લાઠીચાર્જ થયો છે તેનો જવાબ પણ ભારત સરકારે આપવો જોઈએ, દિલ્હી પોલીસે પણ આપવું જોઈએ અને જે પેપર લીકો થયા છે એવું ફરી વારંવાર ના થાય અને દેશના જે ભવિષ્ય છે બાળકો વિદ્યાર્થીઓ તેમના સપના સાથે ખિલવાડા ના થાય એવું ફરી ના થવું જોઈએ। એ હેતુથી અમે ઉચ્છલ આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે, રેલી મારફતે ધારણા પણ કર્યા છે અને જે તે જવાબદાર અધિકારીઓ છે એમને ફરી કહું છું કે એમના પર એક્શન લેવામાં આવે। મંતર પર આપણા પર્યાવરણ પ્રેમી મહાન સાયન્ટિસ્ટ અને સંબંધી કાર્યકર્તા ડૉક્ટર સનમ સર તથા વિદ્યાર્થી જન આંદોલનકારી પર સરકારે ખોટા કેસ કર્યા છે। 20 માર્ચે સંસદ કૂચ કરવાની હતી, એ સમયે પોલીસનો દુરુપયોગ કરી અન્ય વ્યક્તિ દ્વારા કેન્દ્ર સરકારના ઇશારે વિદ્યાર્થીઓ પર આંદોલનકારી પર
લાઠીચાર્જ કર્યો છે, એમાં ઘવાયેલા છે, એમના ખોટા કેસ કર્યા છે. એ ખોટા કેસ સરકાર પાછી કે છે. ધર્મેન્દ્ર પ્રધાન સ્વૈચ્છિક એનું રાજીનામું આપે. આવી ઘટના આગળ પણ થઈ હતી. ત્યારે કેન્દ્રની સરકારમાં બેઠેલા કે રાજ્યની સરકારમાં બેઠેલા મંત્રીઓ એ રાજીનામા આપ્યા છે. તો આ પેપર લીકના પેપર લીકમાં જે સંસદ કૂચ દરમિયાન જે પણ પોલીસે થકી અને અન્ય વ્યક્તિ થકી કાર્યવાહી કરી હતી અને લાઠીચાર્જ કરી, એના પર સખતને સખત સરકાર કાર્યવાહી કરવી જોઈએ. એ અમારી માંગણી સાથે આજ અમે મામલતદાર સાહેબને આવેદનપત્રક આપ્યું છે. ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિ થકી અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।